સુરતના મોટા વરાછા ખાતે રહેતા સિનિયર પત્રકારના ઘરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી રોકડા ₹50,000 અને 22 તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં નોંધાતા સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈને તસ્કરોનું પગેરું શોધવા તજવીજ હાથ ધરી છે. ઉત્તરાણ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોટા વરાછા સ્થિત હરિઓમનગર સોસાયટીમાં રહેતા જગદીશ દવે પત્રકાર તરીકે ફરજ બજાવે છે. પત્રકાર જગદીશ દવે દરરોજ વહેલી સવારે તેમની પત્ની સોનલબેન દવે સાથે બેડમિન્ટન રમવા જાય છે. હાલ ભારે ગરમી હોવાના કારણે ગઈકાલે રાત્રે જગદીશભાઈ પોતાના ઘરની અગાસી ઉપર સૂવા માટે ગયા હતા. દરમિયાન રાબેતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા હતા અને ઘરમાં પ્રવેશતા સામાન વેરવિખેર હતો, જેથી તેમને કંઈક અજુગતું લાગતા ઘરમાં તપાસ કરતા પોતાના ઘરના રૂમમાંથી 50,000થી વધુની રોકડ તથા સોનાના 2 મંગળસૂત્ર, સોનાની બંગડીઓ, પેન્ડલ, વીંટી સહિત કુલ 22 થી 23 તોલા સોનાના 8 દાગીના તથા તેમના પડોશી મુકેશભાઈ કાલુભાઈ કાછડિયાના ઘરેથી 200 ગ્રામ ચાંદીનો જુડો તથા રોકડા ₹20,000ની ચોરી થઈ હતી. આ બંને સ્થળે મળીને કુલ ₹7.20 લાખના દાગીના ચોરાયા હતા. પત્રકાર જગદીશ દવેએ આ અંગે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી ઉત્તરાણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ તસ્કરોનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.